ભારત માનક બ્યુરો રાજકોટ શાખા દ્વારા કેશોદમાં આંતર સ્કૂલ ક્વિઝ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી। કેશોદના બાયપાસ વેરાવળ રોડ ઉપર આવેલા ન્યૂ એરા પ્રોફેસર ખાતે ભારત માનક બ્યુરો શાખા રાજકોટ દ્વારા આંતર સ્કૂલ ક્વિઝ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની શરૂઆત બીએસઆઈ રાજકોટ વિભાગના બ્રાન્ચ કન્વીનર અભિનવસિંહજીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી। તેમની સાથે સંસ્થાના સંચાલક ડોક્ટર પ્રવીણ ગજરા મહેમાનો તેમજ તેમની સાથે જોડાયા હતા। આ ક્વિઝ સ્પર્ધા સાંપ્રત સમયની ગતિવિધિ પર આધારિત રાખવામાં આવી હતી, જેમાં હાલના એક માસના વર્તમાન પત્રમાં આવેલ સમાચાર પર આધારિત રાખવામાં આવી છે। આ સ્પર્ધા કેબીસી મેથડથી ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી છે। આ સ્પર્ધામાં પ્રથમ ટીમને 5000 અને બીજા નંબર આવેલને 2500 તેમજ ત્રીજા નંબરને 1100 રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર સ્પોન્સર તરફથી આપવામાં આવેલ છે, જેમાં પ્રથમ નંબરે જીયા ભીમાણી તેમજ વદર કૃપાલી તેમજ બીજા નંબર ઉપર ધ્વની ચુડાસમા અને પરીન અમીન તેમજ જ્યારે ત્રીજા સ્થાને અરમન પાલા તેમજ નમ્ર ડૌબરિયા આવ્યા હતા। ક્વિઝ કોમ્પિટિશનનું સંચાલન ચિંતન પનારા દ્વારા કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, જગમાલભાઈ નંદાણીયા, ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેશોદ। કહેવાય છે કે જ્ઞાનને કોઈ સીમાડા નથી હોતા અને જે જ્ઞાન છે ને એ જ સાચું ધન છે। બાળકો જનરલ નોલેજ વધારે, છપાવ વાંચે, અન્ય સ્થળેથી પોતાના જીકેમાં વધારો કરે એવા હેતુ માટે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું, જેના સૌજન્ય તરીકે બીઆઈએસ રાજકોટથી અમને સહયોગ મળ્યો છે અને એમના દ્વારા અમે આજે એક ક્વિઝ કોમ્પિટિશન રાખેલી હતી, જેમાં પ્રથમ નંબરને 5000, દ્વિતીય નંબરને 2500 અને તૃતીય નંબરને 1100નો પુરસ્કાર આપેલો હતો। આ ક્વિઝ કોમ્પિટિશન સીબીએસઈ અને ગુજરાતી બંને માધ્યમમાં રાખેલી હતી અને બંને માધ્યમના વિજેતાઓને આ જ રીતે પુરસ્કાર આપેલા હતા। બાળકો ભણતર સિવાય અન્ય સામાજિક એક્ટિવિટી તેમજ તેમના જ્ઞાનવર્ધક અને તેમના શરીરના વિકાસ માટે જે કંઈ સારી અન્ય પ્રવૃત્તિઓ કરે છે એને પ્રોત્સાહન મળે એ માટે આ શાળા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે। શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં, પણ શિક્ષણ એટલે બાળકનો સર્વાંગી વિકાસ અને એમાંય બાળકના જ્ઞાનનો વધારો થાય એ માટે આ શાળા તરફથી ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ થાય છે। આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો। આજના કાર્યક્રમના બોધ સ્વરૂપે બાળકો પોતાનું જનરલ નોલેજ વધારશે અને આવનારી પરીક્ષાઓ કે જે કોમ્પિટિશન પરીક્ષાઓ દ્વારા નોકરીઓ કે અન્ય એડમિશન માટે કામ લાગે છે એમાં એમને ખૂબ જ ઉપયોગી થશે। એટલે બાળકોને જનરલ નોલેજ વધારવામાં પ્રોત્સાહિત કરવા માટે આ સંસ્થા દ્વારા ખૂબ જ પ્રયત્નો થાય છે। આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને આજના કાર્યક્રમના સહયોગી સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર।